માં મારી પાસે માંગ્યા। ખેડૂતનો દીકરો સવારના પોરમાં ખોટું ના બોલે। મગફળી લઈને આવ્યો, સેમ્પલ લેવાનું, સેમ્પલ કમ્પ્લીટ પાસ થઈ ગયું। પાસ થઈ ગયા પછી 3 બોરી જોખી અને એ કે ભાઈ આને કોથળો ઠપ કરવાનો, તમારે 1 બોરીએ 5 રૂપિયા આપવા જોશે। ભાઈ નિયમ છે કે તમારું સેમ્પલ પાસ થઈ ગયા પછી એ લોકોને કોથળામાં 35 કિલો મગફળી હમાય કે ના હમાય, એ લોકોને મગફળી જોખવી ફાઇનલ છે, બરાબર છે। હવે આ લોકો 5 રૂપિયા માગે છે, મને એનો પરિપત્ર બતાવે કે ભાઈ કોથળો ઠપ કરવાના 5 રૂપિયા આપવા પડે મજૂરને, એટલે હું 5 નહીં 10 રૂપિયા દેવા તૈયાર છું। કાંટો મૂકીને વયા ગયા, શું કરવાનું? અમારી ત્યાં જ માંગ છે, અમારું સેમ્પલ પાસ થઈ ગયું, અમારી મગફળી કોઈ પણ કારણસર જોખાવી જોઈએ, અમે 5 રૂપિયા દેવા। અત્યારે હું અહીંયા મગફળી લઈને આવ્યો છું નાપેડમાં, અને અત્યારે મારું સેમ્પલ પાસ થઈ ગયું, કાંટો ચાલુ થયો, એટલે 3 ગુણી જોખી અને 4થી ગુણીએ મજૂરે મને એમ કીધું કે તમારે ઠપ કરવાના, મને 5 રૂપિયા આપવા જોશે। હવે એને આ લોકો મજૂરી આપે જ છે, કોથળા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના, તો એ અમારી પાસે એની મજૂરી માગે છે, અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો, બરાબર છે। જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર, અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી, તો આ કેવી રીતે ચલાવી લેવું? માંગ શું છે તમારી? અમારી માંગ છે આ બંધ થવું જોઈએ। ગુણી એ ઠપકારવાના 5 રૂપિયા માગે છે, ના કાંટો લઈને વયા ગયા કે નથી જોખવી કે